કે ઘર પડે તો ભલે પડે પણ ઘરના ભાંગ્યા મોભ. જેના ઘરમાંથી કંધોતર ઉઠ્યા ને એને તો ભવ ભવના ભોગ. એટલે એવું બે હાલડું ગાયું. પછી આંખમાંથી આહુડું નહીં પડવા દેવાનું. 8મા મહિનાના અમારે 1 વીક જતું રહ્યું છે. તો બા એમ કીધું કે દૂધમાં ઘી નાખીને હવેથી પીવાનું ચાલુ કરી દેવાનું એમ. અને ઓલું કહેવાય ને કે 9મા મહિનેથી એરડિયું ને એવું બધું કહેતા હોય છે કે પીવું જોઈએ એમ. તો એ તો જોઈએ છીએ ત્યારે ભાવે કે નહીં એમ. પણ અત્યારે આપણે હાલ પ્રોસેસમાં લાગી જઈએ થોડી ઘણી ને ચાલુ કરી દઈએ દૂધ. એટલા માટે હું પીવું છું. આવી રીતે તમે દૂધમાં 1 ચમચી 2 ચમચી જે રીતનું તમને ભાવે એ રીતનું ગળું ગરમ દૂધ બનાવી ને એમાં ઘી નાખી ને પી જવાનું છે. ગુડ મોર્નિંગ બા. અમને ગુડ મોર્નિંગ નો આવડે. તો શું આવડે? અમને આવડે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી ને કૃષ્ણ. તમે ઉભા થઈ નાસ્તો મેને કરવા? હા. દૂધ પી લીધું? હા. સરસ, સારું. હાલું હવે તમે શું આ બધું ખોલ્યું છે? એ આ હાજે નાસ્તો લાવ્યો ને હા. તે મેં કીધું લાવ્યા ડબ્બા ઉટકી ને ભરીને. હા. તે અને મેં કહ્યું આ ઓલી બેને કાલી મેરી આમાં શું છે? એમાં મને કઈ વાંચતા તો આવડે નહીં. તમને શું લાગે એમાં? મને તો એમ હતું શેમ્પુ ની પડી જ. શું કરો તો? તે મેં તો કહું હવે ઈ ઓલી બેને કહું કાલે કસરું બસરું ને બધું કાઢ્યું ને હા. તે કહું તમારા ઓલામાં નીહરી છે. તે કહું ઈ આઈ મેલી. તે મેં ના મેં દીધી. મેં પાયલ ને પૂછી ને પછી ઈ તો હારો જ નગર હું માથું ધોવા કાઢ. ઈ સોસ છે બા. પણ ઈ મને કઈ વાંચતા આવડે નહીં ને મારે કઈ એવી ઝીણી નજરે જોવાની ટેવ નહીં. નકર તો આમાં દેખાય જો. જો દેખાય ને હવે. પણ મેં આમ જ જોઈ મેં તો શેમ્પુ ની પડી સોસ છે. એનથી તમે માથું ધોયું હોત તો માથું કઈ હાથમાં આવત તો ખબર પડી જ જાય. એમ ન ના લે, અમુક શેમ્પુ લાલ કલર નું હોય તો ધોવાઈ જાત સોસાથી. બીજું હું ના એમાં હું ફેર પડી જાય. હું ને લોકો બે યુગ હારે હારે ટ્યુશન જાશો એમ? હા. એટલે એકલા ને મોકલવાની નહીં, જોડે એક 5 વર્ષનું ટ્યુશન છોકરાનું ને ગૌઢામાં 60 વર્ષનું. બે ના ટ્યુશન. હા તા તો મારા 50 તો છે. હા. તા 55 જેવા નીતિ જાય. લોકો 5 વર્ષનો થાય હતા. હા. એટલે મારે 55 નું ટ્યુશન ને લોકોને 5 વર્ષનું ટ્યુશન. એટલે ગૌઢામાં દીકરો બે હસવાઈ દે ને ટ્યુશન નહીં થાય ને નડીએ નહીં. નડીએ નહીં કોઈને. પછી તો તમે કામ કરશો. હા. તમારે આ બધી આ ઓલી જોઈ લેવાની હાથ રોટી કે મારે આવું આવું કામ કરતા. હવે એ ભલે ટ્યુશન કરે, હા. તમારે આ કામ સંભાળી લેવાનું. એવું છે એમ ને? સરસ. પછી તમારે કામ છોડી દેવાનું. હાવ તો થોડું પછી તમે મળવા જુઓ તે કોણ કરે? અહીંયા પાછું કોણ કરે? એટલે હાવ છોડી ન દેવાય, પણ કામ તો શરૂ જ રાખવું પડે. પછી તો બે કારે જુઓ. હા. જાગુ આવી જાય પછી બે ને હારે જવાનું હોય તો ડોઈ ભૂકી ન મરે. એટલે કામ તો કરવું જ પડે. પણ પછી કામ ભાગમાં ઓછું આવે. તો બા શિયાળો ક્યારે સરખો આવશે તમને શું લાગે? શિયાળો સરખો આવશે ખીર પછી હજી વાયરવું પડશે. એવું? હા. એટલે હજી મા મહિનો બાકી છે. હા. હજી ખેર આ અઠવાડિયામાં સ્ટાર્ટ બહુ પડશે. અઠવાડિયા પછી આખો મા મહિનો ટાઈટ રહે ને પછી મા મહિનો ઉતરે ફાગણ મહિનો 2 હતા ટાઈટ ઉઠતી જાય. એટલે પછી પૂનમ ઢોકળી હાવ ટાઈટ થઈ જાય. ફાગણ મહિનાની ઉતાવળી આવે ને એટલે ત્યાં પછી ટાઈટ જાય. ત્યાં સુધી રહે. એવું છે. આજ તો બધો કરિયાવર ડાઇનિંગ ઉપર આવી જશે હે બા? હા. પછી આ ઉટકી ને ભરી લઈએ. સરસ. તો આજે તમે શું કહેવા માંગો? આજ રવિવાર છે ને. પેલા રવિવાર આવતો ને, રજા આવતી ને, તો કેવું લાગતું? ત્યારે માહોલ કેવો લાગતો? આજ રવિવાર વગાવે આવ્યો એમ કેતા. હે? હા. ને ત્યારે તો રજા રવિવારે જ મળતી ને ખાલી. હા. ને અત્યારે
અઢાર બારે માસો રજા નો કામે જાય તો કામે ને કરતા કામે એને કોઈ જે મંદી જ નથી હા ને કામે ને એને કાયમમાં મંદી છે. હા અમે તો આ 16મું વર્ષ બેહી ગયું વૈશાખ મહિનાની હમ કોઈ જે મંદી જેવું ને લાગ્યું કેમ કે કામ નાના મોટું નિરાશ કરે હા કામ કરે ને એને કોઈ જે મંદી નથી. એવું પછી કઈ કહે ને કે ન કરવું હોય ને એને હોવા બાના હોય, કરવું હોય ને એને કોઈ બાના જ નથી. એને બધું સારું રહે એમ બધું સારું રહ્યું એવું છે. 2 hours later. તો બા મને આમ એક વિચાર આવ્યો કે એવું થયું કે આ ક્યારેક ક્યારેક સમયમાં કેવું આમ જીવનમાં કેવું અઘરો સમય આવી જાય એમ. એટલે જીવન તો એની માટે તો જીવન કહેવાય, નકર તો આપણે ઈ માણા કહેવાય. એટલે માણાની માથે બધા હારા મોળા દિવસો આવે હમ ને હારા મોળા દિવસો ન આવે તો માણસને કઈ ખબર ન પડે, ભગવાનને ન માન્યું. આ લ્યો બાપુ મોરારી બાપુ એટલું કામ સારું કરે એમ કે એવી કથાઓ વાંચે, એવું બધાને જ્ઞાન આપે, એટલું એનું કામ ઓલું છે તોય છતાં એને નથી સંકટ આવી. પછી આપણે જો ગણીએ તો આ માયાભાઈ કેટલા હાસ્ય કલાકાર, તો એની માથે એને તો સંકટ આવ્યું. બાપુ એવો દાખલો દે એટલે મને મગજમાં આવ્યો. બાપુ એવો દાખલો દે કે બધા નાના હોય ત્યાં તો છોકરા હારે જ રમતા હોય, બધા નાના મોટા હારે નિશાળે જતા હોય, હારે મોય દાંડિયા રમતા હોય. પેલા તો લજ્જુએ રમતા, પછી કોઈ બાધેડું હોય, કોઈ વળી છોકરું શાંત હોય. પછી એક દાદા દુકાન હકારે, અહીંયા કેમ આપણે કુણે દુકાન હકારે એમ, તે દુકાન હકારે ને તો એમ કે મારા પછી તો આ છોકરા ભણતા જાન, પછી તો એમાં ધંધે સડી જાન, પછી તો ઈ મોટા એની રીતે હવની રીતે હવ ધંધો કરે ને આગળ આવ્યા. તે ઈ દાદા તો બસારા દુકાને એમને બેઠા બેઠા એવી વાતો કરે. ઈ કે આ મારો હાળા કાલ હવારના છે આ છોકરા, હું જા અહીંયા બેઠો બેઠો જોતો હતો કે સડિયું પહેરીને આટા મારતા હતા. હવે તો જો કે મોટા મોટા બિઝનેસ કરે છે કે કાલ હવારના. તે પછી એમ કે એને તમે સડી હોત તો એ રાજી રહેત, એને પેટ કારે પહેરવાનું જ નહીં. એટલે આમાં એવું છે. એટલે કષ્ટી તો ભગવાન માંથી પડી હતી. આ શેઠ સગાશાની જ વાત છે. શેઠ સગાશા એ આપણી જેવા જ હતા, માણસ જ હતા, છતાં એને કસોટી કેટલી પડી હતી. એ જગ્યાએ તો આપણે હોય ને તો આપણે જેમ કઈક આ જેને લેવા ને એને હતા ને જમી જાવ. એટલે એવું શું થયું તું? શેઠ સગાશા ને એ આમ નીતિસર હતા, બે જણા, સંગાવતી ને શેઠ સગાશા, બે જણા એવું વ્રત રાખ્યું આમ નિમિત કે આપણે ગમે એ ગામમાં સાધુ 1 કે 2 કે 5 મળે એને જમાડીને જમવાનું. પછી એને એવું વ્રત રાખ્યું તે એ તો ગામમાં જા કોઈ સાધુ ન મળ્યું. પછી 1 દી જા, 2 દી જા, 3 દી જા, એમ કરતા કરતા 12 દિવસ વયા ગયા. 13મે દિવસે શેઠ સગાશા તો બધે આટા મારે પણ ત્યાં સાધુ ન મળે. પછી ભગવાને એની પરીક્ષા કરી કે આ બહુ સતવાદી છે ને, એટલે કે લાવ હવે હું જ જાઉં કે કેટલું એનું ત્યાં સુધી સત ટકે છે, આમાં ટકવા ઉપર જાય. તમારી જીરેત ને કહેતા હા આમાં મને પાછી બીજી વાતે યાદ આવે, ગઢા માણા ને ગમે ને કહેતા એક બાપા જીરેત રાખશો ને તો જીરેત ના ફળ લપશે. એટલે આમાં એવું હોય. તે પછી ભગવાનને પરીક્ષા કરી કે આનું ક્યાં સુધી ટકે છે નીતિ નિયમ. તે ભગવાન આવ્યા નદી કિનારે હાવ અઘોરીનું રૂપ લઈ, આમ કિસ્સા આખું શરીર ને આમ ઓલા જેવા કેમ કોઢિયા બેઠા હોય, આમ ઓલા પીડાઈ ગયેલા એવા બેઠા ને આમાં મામા 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 થાય. ન્યા સગાશા ભાળી ગયા. તે કે સાધુ છે, એ તો ના જા ને બેઠા ને વાત કરી કે મારે આવું નિયમ છે, તમે અમારે ઘેરે આવો નહીં. એ કે અમે અઘોરી સાધુ સહી, અમે કોઈ ને ઘેરે ન આવીએ તાકે વળી મારી પગે લાગુ, તમે અમારે 12 દિવસના ઉપવાસ પડ્યા
તમે આવો ને અમારે ઘેરે. પછી ભગવાને એની ખૂબ પરીક્ષા કરી. પછી કીધું કે હું કહું ઈ જમાડી. તો કે હા બાપુ તમે કહેવો ઈ જમાડી, પણ તમે મારે ઘેરે આવો. પછી એને ઈ હુંડલામાં બેહાડ્યા ને પછી ભગવાને એવી લીલા કરીને તા તો પવનના જોટા મીણ્યા છૂટવા. આ શ્રાવણ મહિનાનો સમય હશે. પવને એટલો નજ્યું એટલું ને ઓલાની જેમ વાવાઝોડા એટલા. સંગાવંતી તો માથે હુંડલો લઈને આમાં થાય. પડવા ન દે તો ઈ નાલી બાંગુ દે. આ સાધુ સંગાવંતી માથે ઉપાડ્યા ને સાધુ ને હુંડલામાં બેહાડ્યા તો ઈ બેઠા બેઠા નાલી બાંગુ દે. ઈ કે તું મને જમાડવા લઈ જા કે જમને ઘેરે લઈ જા. ઈ સાધુ એમ કે એ આપણે જોઈ હોય ને તો ઈ આપણને ખ્યાલ આવે કે જોતો કરી આમાં કેટલી કસોટી, પણ એની જીરેત કેટલી સગાશાની ને સંગાવંતીની. પછી એને તો ઘેરે લાવ્યા ને નવરાવ્યા ને ધોવરાવ્યા ને કપડા પહેરાવ્યા ને બાર એને તો સગાશા નહીં તે ઘેરે બધા નોકર સાકર કામ વાળા ની બધું હતું. ત્યાં તો બધું ભોજન બધા તાર કરી નાખ્યા. હા 12 ભાતના ભોજન ને 13 ભાતના શાક ને ઈ પીરહવા મીણ્યા. તા તો સાધુ ઉભા થઈને થાળીનો હળેલો માર્યો. આ ભોજન મુકાવ, આ હાટું તો મને લાગ્યો. અરે ઈ કે બાપુ તો ઈ કે હું તો પર માટી ખાવશું, માટીનો હું ભોગી સૌ કે આ નો મારે ખપે કે. હવે મૂંઝાણા. હવે એટલા ધર્મ નિયમ વાળા પાળવા વાળા ઈ માટી ચા લેવા જાય. ઈ ખાટકી વાળા વાગ્યા ને પરમાટી લાવ્યા. એને રાંધી એને સુલે સડાવી ને પછી બાપુ આ પીરી સાધુને તો એનો ઓળહેલો ઘા માર્યો. આ તું મળમૂતર માની આ માટી લાવ્યો, આ હું ખાવ, મને હતો નંજા મેલી જાકે ને આપણે હોય ને તો હતો નંજા જ મેલી જાતે. પછી એવી એની પરીક્ષા કરી. પછી સતા કે હવે તમે કોઈ એમ હું તમે જમશો. થોડા થાવા માંડ્યા ને સંગાવંતી ને તે 3 કે 5 મહિના પેટમાં ને તોય ઉપાડતા ને બધું કરતા. તોય ઉપાડીને લાવ્યા. પછી કે આ પર માટે હું ન જમું, હું તો કુણા બાળકની માટે જમું. એક સેલૈયો એને હતો, ઈ તો 5 વર્ષનો ભણવા જતો. કે હવે કઈ ગામમાં કઈ છોકરા માગવા નહીં રહે કે તમારો છોકરો આપો, મારા ઘેર સાધુ આવ્યા એને મારે કાંડીને જમાડવા છે. તો હા સંગાવંતી ને શેઠની વાય પરજા ન થાય કે સાધુ ને હતા નંજા મેલે મારા છોકરા હું કઈ વધારાના છે. પછી ઈ તો ભગવાન જ હતા પણ એની પરીક્ષા કરી. પછી એને 2 જણાએ એવો શંખ વસાર કર્યો રોવડા બે. એને નિશાળેલી સેલૈયાને બોલાવા જા ને તાર ના ભગવાન પગ્યા હતા કે સેલૈયા તારા બાપા તો તને કોક સાધુ ને લાવ્યા ને ઘેરે તે આવી વરત લીધું ને સાધુ કહે છે કે મને બાળકની મને માટી જમાડો તે તને મારી નાખશે. તો બાપા ઈ સંતાન કોનું ને કહેતા કે જેવા બાપ એવા બેટા. તો સેલૈયાને કીધું ને કે નહીં હો, મારા બાપા બોલાવે એટલે મારે જવું જ પડશે, પછી ભલે જે હોય તે. તો સેલૈયા ધોડો કાખમાં ડોક્ટર નાખીને આવ્યો એ તને મારી નાખશે કે જે થાય ભાગું તો મારી ભૂમિકા લાજે. પછી એમ કરીને સેલૈયાને નવરાવ્યો ને ધોવરાવ્યો. સેલૈયાને 2 જણાને આંખમાં લી ધારોડા આહુડાના જાય. એ કે બાપા પણ છે હું? તો કે સાધુ આવ્યા ને આ રીતનું એ વટ લીધો છે કે ઉમળા બાળક નું માટી મું જમી કે એમાં શું થઈ ગયું. હાલો તો એને નવરાવી ધોવરાવી ને બધો તૈયાર કર્યો, સેન્ડલો કર્યો, તેલ નાખ્યું ને માથું વળીને પછી મને તો વાત કરું ને તો એ રવાડા બેઠા થાય. સગાશાએ તલવાર હાથમાં લીધી ને ધડ કાપી નાખ્યું. ધડ કાપી ને એક સિક્કામાં મેલી દીધું કે પછી આપણે એને વાલ કરશું.
ને આ ઓલાનું માંસ રાંધીને દીધું. તા તો સેટકા આ ભગવાન ઈ કે મળમૂતરમાં બનાવીને માટી લાવ્યો ને માથું કે મેલી દીધું. બે જણાએ આવું નહીં જમું. પછી તો એને પાક્કો ભરોસો થઈ ગયો 100% ભગવાન છે કે તો જ એને ખબર પડે ને. પછી કે હવે તકે કે નહીં, હવે હું કહું એમ કરો. તો સંગામંતી કે ડગવું તો નથી જ કે જે થાય. પછી કીધું કે બે જણા જેવા લગ્નમાં 4 છાવો એવા 4 થાવ, એવા શણગાર સજો. પછી સંગાવંતીને કે તમે જેવા આ લગ્નમાં માંડવામાં 4 થઈને આવ્યા ને એવી રીતે 4 તો ખાંડણિયામાં માથું મેલી ને ખાંડો ને પછી હું ખાવ. એના હાલરડું ગાતા જાવ. પછી ભગવાન પછી તો એને બે જણાને પાકો ભરોસો થઈ ગયો કે ડગવું તો નથી જ કે કદાચ હવે જે થવું હોય થાય. પછી બે જણાને ખાંડણિયામાં મેં સેલૈયાને કાઢ્યો. તો અહીંયા જો કે છે ને મારે હાલડે પડી અડતાળ કુંવર સેલૈયા સેલૈયા રે કુંવર ખમા 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 તને મેં તો મારો સે કળાયેલો મોર કુંવર સેલૈયા સેલૈયા રે કુંવર ખમા 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 તને. મેં તો જાણ્યું કે કાલે સેલૈયાને પરણાવશું ને જાડેરી જોડશું જાન. ક્યાં તો સીતાના વેમાન આવ્યા એના સ્વર્ગેથી ઉતરાવે માન કુંવર સેલૈયા સેલૈયા રે કુંવર ખમા 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 તને. મારે હાલડે પડી અડતાળ કુંવર સેલૈયા સેલૈયા રે કુંવર ખમા 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 તને. કર પડે તો ભલે પડે ને કરના ભાંગ્યા મોભ. જેના કર માલી કંદોતર ઉઠિયા એને પોતે પવના ભોગ કુંવર સેલૈયા સેલૈયા રે કુંવર ખમા 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 તને. આવી રીતે બે જણાએ હાલડા ગાયા ને એની વેદના કહેતા જા કે અમને એમ હતું કે કાલ મોટો થાય ને પૌણાવશું. તો એના વેમાન ઉતર્યા કે ઘર પડે તો ભલે પડે પણ ઘરના ભાંગ્યા મોભ. જેના ઘરમાલી કંધોતર ઉઠ્યા ને એને તો ભવ ભવના ભોગ. એટલે એવું બે હાલડું ગાયું. પછી આંખમાંથી આહુડું નહીં પડવા દેવાનું, દાંત જ કાઢવાના. એવું ભગવાને પરીક્ષા કરી. પછી એને માંસ ખાંડી ને દીધું, થાળીમાં પીર્યું ને હવે કે પ્રભુ જમો. તા તો નાલી ઓલું કર્યું કે તમારા ઘરમાં જે બાળક હોય એને અહીંયા બોલાવો. તા તો એનો કેટલો મગજ વયો ગયો પણ તોય કેટલી જીરીત વાળા કે જે એક હતો ને એને તો તમને ખાંડીને ખવડાવી દીધો. હવે અમારા ઘરમાં બીજું બાળક નથી. એ કે તો હું નહીં જમું. હવે આપણે જે રીત રાખીએ રાખીએ. એ કે તો હું નહીં જમું. તો એ કે હવે તમને ભૂખ્યા ન જવા દઉં. સંગાવંતી કે આમ ઓલામાં આવી જા. એ કે હવે તમને હું ભૂખ્યા નહીં જવા દઉં. મારા પેટમાં 5 મહિના ગર્ભ છે.
લીધી તલવાર રીંગાતીથી કે હું તમને આઈને અહીં બાળક તમને બતાવું, મારા પેટમાં બીજું બાળક છે. ભગવાન હવે તમને હું જવા નહીં દઉં. પછી ભગવાન ન્યા ઓલા થઈ ગયા ને કહેતા કે ભગવાનને ઓલા પાડી દીધા પાછા. પછી ભગવાને એના અસલ રૂપમાં આવ્યા. અસલ રૂપમાં આવ્યા ને સેલૈયાને હજીવન કર્યો ને કીધું કે તમારી પરીક્ષા લીધી. પણ પછી શેઠે ને સંગાવંતીએ કીધું કે અમારી પરીક્ષા ભલે લીધી પણ આ કળયુગમાં કોઈ નહીં. હવે ભગવાન તમે આવી પરીક્ષા લેવા જતા નહીં. આ ની કોઈ જીરે તેટલી રાખી શકે. એટલે કીધું ને કે બાપા શેઠ સગાશા સંગાવંતી એની જેવું થવાય. આપણે તો જરીક નાના મોટું કઈક જોવું હોય તા તો કાંઈ નું કાંઈ કરી નાખી. ઘરમાં કઈક બાળકને કોક મોટાએ કઈક કીધું હોય ધોલ બુવટ કરી હોય તો એમ કે મારા છોકરાને એમ હું લેવા તમારે ડારો દેવાય, મારા છોકરાને એવો તમારથી કેમ ધોલ મરાય. આપણે તરત કોપાઈન્ડમાં થઈ જાય. એટલે જીરેત રાખવી બહુ જરૂરી છે. એટલે આજની અમારે સેલૈયાની ને શેઠ સગાશાની ને વાત હતી એટલે વાત કરી ને આપણે તો ન જીરેત આપણીથી જ ન રે. ને બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.